ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી પણ છે। લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે। આવતીકાલે પીએમ મોદી રાણીપમાં સવારે 7:30 વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, શીલજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શીલજમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સુરતમાં મનસુખ માંડવિયા, પાલીતાણામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રાજકોટના જે છે ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, તે પણ અમરેલીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। તો આવતીકાલે મતદાનનો દિવસ છે, મતદાન કરવા અચૂક જજો। ન્યૂઝ 18 ગુજરાતી પણ કહી રહ્યું છે, ગુજરાતની 25 બેઠકો પર આવતીકાલે યોજાશે મતદાન, જેમાં દિગ્ગજો પણ મતદાન માટે ગુજરાત આવવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે, રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે અમદાવાદના નારણપુરામાં મતાધિકારનો ઉપયોગ કરશે। અમિત શાહ નારણપુરાની સબઝોનલ ઓફિસ ખાતે બનાવેલા મતદાન મથકમાં મતદાન કરશે। સવારે 9 વાગે શાહ પરિવાર સાથે લોકશાહીના પર્વની ઉજવણી પણ કરશે અને અહીંયાથી સીધો મેસેજ પણ આપશે કે મેં મારો મત આપી દીધો છે, તમે પણ તમારા મતાધિકારનો ઉપયોગ કરો। તો દિગ્ગજો પણ મતાધિકારનો ઉપયોગ કરશે આવતીકાલે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે। ગુજરાતમાં 26 બેઠકો ઉપર આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે। જો કે એક બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય થવાના કારણે 25 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નારણપુરા વિધાનસભા ક્ષેત્રના મતદાન મથકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ જે છે ત્યાં મતદાન કેન્દ્ર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આદર્શ મતદાન મથક જે છે તે ઊભું કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તે આ મતદાન મથક કેન્દ્ર ઉપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। તેમની સાથે પરિવારજનો પણ અહીંયાથી જ આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરશે। સાથે સાથે એ પણ વાત છે કે સવારે 9 વાગે તેઓ પરિવાર સાથે આ મતદાન કેન્દ્ર ઉપર આવશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। જો કે ગરમીના કારણે અત્યારે હાલ મતદાન મથક કેન્દ્ર ઉપર મંડપ જે છે તે બાંધવામાં આવે છે, એટલે કે જેથી કરીને મતદારો મતદાન કરવા માટે આવે તો તેમને ગરમીથી રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે તેમાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની અંદર મતદાન પ્રક્રિયામાં હાથ ધરવાના છે। તે અંતર્ગત કહી શકાય કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે આનંદીબેન પટેલ જે છે તે પણ આવતીકાલે શીલજ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શીલજ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। અત્યારે હાલ મતદાન મથક ઉપર તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। માથેથી મોટી ઘાત ટળી છે। સ્કૂલોને મળેલી ધમકીની તપાસમાં અત્યાર સુધીમાં કંઈ જ વાંધાજનક નથી મળ્યું। અમદાવાદની 9 થી વધુ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને અત્યાર સુધીની પોલીસ તપાસમાં કંઈ જ વાંધાજનક નથી મળ્યું। મહત્વનું છે કે મતદાનના આગલા દિવસે જ અમદાવાદની આ સ્કૂલોને મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ પણ ચાલ્યો। જો કે અત્યાર સુધીની તપાસમાં BDDSને કશું જ વાંધાજનક નથી મળ્યું। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને મળ્યો હતો ધમકી ભર્યો ઈમેલ, રશિયન મેલ આઈડીથી ધમકી ભર્યો મેલ મળ્યો હતો। ખૂબ જ યોગ્ય રીતે અહીંયા ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની ચિંતાજનક બાબત ધ્યાને આવેલ નથી। મતદારો આશ્વસ્ત રહે એની માટે તમે શું કહેશો, કારણ કે મતદારોમાં પણ એક ભયનો માહોલ જે છે તે જોવા મળશે? મતદારોમાં કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ હોવો ન જોઈએ, કારણ કે ફક્ત ને ફક્ત આ એક અફવા લાગે છે અને આમાં મતદારોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। જે પણ સ્કૂલોમાં મેસેજ આવ્યા છે તે તમામ શાળાઓની સઘન ચકાસણી કરી લેવામાં આવી છે અને કોઈ પણ શાળામાં કોઈ પણ પ્રકારની ચિંતાજનક બાબત ધ્યાને આવેલ નથી, જેથી મતદારોએ બિલકુલ આશ્વસ્ત રહી અને બિનઅચૂક વોટિંગ કરવું જ જોઈએ। તો મતદારો અચૂક વોટિંગ કરવું જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે। જે સ્કૂલ સંચાલક છે તેમને આ પ્રકારનો ઈમેલ મળ્યો છે, ઈમેલ દર્શાવી રહ્યા છે અને તેમની સાથે વાત કરીશું। કેટલા વાગે તમને ઈમેલ મળ્યો હતો? ઈમેલ મળ્યા બાદ તમે કેવા પ્રકારની કામગીરી હાથ ધરી? અમને સવારે 5:42 5:42 ઈમેલ સર્વર ઉપરથી અમને આવ્યો। અમે લોકો 9 વાગે આવ્યા
તરત અમે પોલીસ ડિપાર્ટમેન્ટને આઈબીને જાણ કરી, અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જાણ કરી. એ લોકો તાત્કાલિક એમનો ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને લઈને હાજર થઈ ગયા છે. અમારી સ્કૂલ તો ટોટલ બંધ હતી, બધા દરવાજા બંધ હતા, સિક્યુરિટી 24 કલાક અહીંયા હોય છે. એટલે તરત એ લોકો આખી સ્કૂલમાં જે મતદાન મથક છે બધું ચેક કરી, એટલે ગભરાવાની કોઈ જરૂર લાગતી નથી. જસ્ટ અફવા લાગે છે. અમદાવાદની 12 સ્કૂલોને આ રીતના આવેલું છે, જેથી કરીને એ લોકો તપાસ કરે છે. બહુ સરસ સઘન કામગીરી ચાલી રહી છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો બી સપોર્ટ છે, ડીઓ મેમ પણ અહીંયા હાજર થઈ ગયા છે. એ બધું ચેકિંગ ચાલુ છે, કોઈ ગભરાવાની જરૂર લાગતી નથી. અમારા જે પ્યુન્સ છે, હાઉસકીપિંગવાળા છે, એ પણ પોતાની રીતે બધું જ ચેક કરી રહ્યા છે. તો સમગ્ર શાળાઓમાં ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. મતદાન મથક જે છે આવતીકાલે મતદાન થવાનું છે અને મતદાનમાં પણ લોકો મતદાન કરવા માટે આવે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. આ ફક્ત ને ફક્ત અફવા હોય તે પ્રકારની બાબતો અત્યારે હાલ તો સામે આવી રહી છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, પરંતુ હાલ જે તંત્રની અલગ અલગ એજન્સીઓ છે તે અલર્ટ થઈ ગઈ છે અને અલગ અલગ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે અધિકારીઓએ જણાવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ચિંતા એટલા માટે છે કારણ કે આવતીકાલે આ શાળાઓમાં મતદાન પણ યોજાવાનું છે. તો મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને જે પણ મતદારો છે જે બૂથ સુધી જવાના છે તેમનામાં કોઈ પ્રકારનો ડર ન રહે તે માટે ખાસ આશ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી જે પણ તપાસ કરવામાં આવી છે તેમાં કંઈ જ વાંધાજનક નથી મળી આવ્યું. તેનો મતલબ એ છે કે ડર ફેલાવવાના હેતુથી આ ઈમેલ કર્યો હોઈ શકે છે. જો કે ઈમેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે અને આખરે એનો આશય હકીકતમાં શું હતો તે હજુ સામે નથી આવ્યું. કોઈ એવી જવાબદારી પણ નથી લીધી. ત્યારે જોવાનું રહેશે કે તપાસ એજન્સીઓ હવે જે તપાસ કરી રહી છે તેના અંતે શું બહાર આવે છે. પરંતુ મોટી વાત અહીંયા એ સામે આવી રહી છે કે મતદાન પહેલા આ ડર ફેલાવવાનો હેતુ હોઈ શકે છે. કારણ કે આ પહેલા દિલ્હીમાં પણ આ જ રીતે કરવામાં આવ્યું હતું. શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી, પરંતુ ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને જેમાં કંઈ જ વાંધાજનક ન મળી આવ્યું. તો કુલ અમદાવાદની જે છે 16 જેટલી શાળાઓ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. પરંતુ આ શાળાઓમાં અમારા સહયોગી પણ પહોંચ્યા. શાળાઓની અંદર જઈને તેઓએ પણ શાળા સંચાલકો સાથે વાતચીત કરી, સ્ટાફ સાથે પણ વાતચીત કરી છે અને તપાસ એજન્સીઓ પણ હજુ તપાસમાં લાગેલી છે. એકાદ કલાકમાં ચિત્ર આ સ્પષ્ટ પણ થઈ જશે કારણ કે આખી શાળાની તપાસ તેઓ કરી રહ્યા છે. ક્યાં ખૂણે ખાંચરે કોઈ પણ એવી જગ્યા સ્કૂલની હોય કે જે રહી ના જવી જોઈએ. માટે આ તપાસમાં થોડો સમય પણ લાગી રહ્યો છે. કદાચ એકાદ કલાકમાં તમામ શાળાઓમાં તપાસ પૂર્ણ થઈ જશે. પરંતુ અત્યાર સુધીની તપાસમાં તો એ સામે આવ્યું છે, અધિકારીઓ પણ કહી રહ્યા છે કે કંઈ જ એવું વાંધાજનક નથી મળ્યું, જેનો સીધો મતલબ એ થાય છે કે ડર ફેલાવવાનો હેતુ હોઈ શકે છે આ ઈમેલ મારફતે. પરંતુ આ જે ઈમેલ છે તેને જરા પણ તેઓ લાઇટલી નથી લઈ રહ્યા અધિકારીઓ. તો જે ઈમેલ મોકલવામાં આવ્યો છે તેમાં શું લખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો. અમે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. એશિયા સ્કૂલ, અમૃતા સ્કૂલ, ડીપીએસ સ્કૂલ, આ તમામ શાળાઓમાં ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે. પરંતુ તમામ શાળાઓમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે તપાસ એજન્સીઓ છે તે પહોંચી હતી અને તેઓ પણ તપાસ કરી રહ્યા હતા અલગ અલગ શાળાઓમાં અને હજુ પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કારણ કે આ શાળાઓમાં આપણે જોઈએ છીએ જ્યારે મતદાન નો દિવસ છે આવતીકાલે અને જ્યારે મતદાન કરવા જશે લોકો ત્યારે શાળાઓમાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. માટે મોટી ચિંતાનો વિષય તંત્ર માટે એ પણ છે કે ક્યાંય ચૂક ન રહી જાય. માટે શાળાઓનો એક એક ખૂણો અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે. તો ઈમેલ જે છે એ પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં લખવામાં આવ્યું છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે શાળાને. આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે. અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલ
ની BDDS ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ પણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે. તો આખરે જે લેટર છે, લેટરમાં શું લખવામાં આવ્યું છે આપને અમે એ પણ જણાવીએ. તો આપ જોઈ શકો છો કે આ લેટર છે જે શાળાને મોકલવામાં આવ્યો છે અને જેમાં પહેલી જ લાઈન જે પહેલી લાઈન લખવામાં આવી છે એ જ ચિંતા ઉપજાવે તેવી છે. એક્સપ્લોઝિવ એટ સ્કૂલ કહેવામાં આવ્યું છે અને એનો મતલબ એ છે કે બોમ્બ જેવી કોઈ પણ વસ્તુ જે છે એ કોઈ સ્કૂલમાં રાખવામાં આવી શકે છે અને આ જે લેટર છે તે આપવામાં આવ્યો છે અમદાવાદની અલગ અલગ શાળાઓને મેલ દ્વારા મોકલવામાં આવ્યો છે અને જેનો સીધો મતલબ એ છે કે તમારી શાળાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. હવે આવો કોઈ પણ લેટર જો કોઈ શાળાને મળે તો કોઈ પણ શાળા સંચાલકો જે છે તે ગભરાઈ જતા હોય છે અને જ્યારે ગભરામણ થતી હોય ત્યારે, કારણ કે આ જે સવાલ છે તે બાળકોને લઈને આ સવાલ છે, બાળકોના ભવિષ્યને લઈને, બાળકોના જીવને લઈને સવાલ છે, કારણ કે એક શાળામાં સેંકડો હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને જ્યારે આ પ્રકારનો મેલ આપવામાં આવતો હોય, સેન્ડ કરવામાં આવતો હોય ત્યારે ચિંતા જરૂરથી થાય. જ્યારે આ મેલ મળ્યો ત્યારે જે પણ સંચાલકો છે તેઓએ પોલીસને જાણ કરી, તંત્રને જાણ કરી અને તંત્રની ટીમ તુરત જ આ શાળાઓમાં પહોંચી ગઈ. 16 જેટલી શાળાઓ છે અમદાવાદની અને ત્યાં આ મેલ મોકલવામાં આવ્યો છે. શાળા સંચાલકો પણ હવે થોડા આશ્વસ્ત એટલા માટે દેખાઈ રહ્યા છે કારણ કે કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ નથી મળી આવી. ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું, એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે. ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી, ગભરાવાનો અને ડરવાનો પણ જરૂરત નથી. ઓલમોસ્ટ કન્ટેન્ટ સેમ છે.